ફક્ત એક જ દિવસમાં 311 પ્રોપર્ટી યુનિટ્સના રજીસ્ટ્રેશન. મિત્રો, હું કોઈ મજાક નથી કરતો. આ વિડીયોને પૂરેપૂરો જોજો અને અમારા પેજને ફોલો કરી લેજો. મિત્રો, આ આઇકોનિક રેકોર્ડ છે ને પુણેમાં સ્થિત ક્રિસાલા ડેવલપર્સે કરેલું છે અને આ કોઈ લક નથી. આ પ્યોર પ્લાનિંગ અને એક્ઝિક્યુશનની ગેમ છે. ક્રિસાલાએ પહેલા જ બધું રેડી કરી લીધું હતું. બાયર શોર્ટ લિસ્ટેડ થઈ ગયા હતા, ડોક્યુમેન્ટ્સ બધા પ્રી વેરીફાઈડ હતા એન્ડ પેમેન્ટ ક્લેરિટી બિફોર હેન્ડ. સેકન્ડ વસ્તુ જે સિસ્ટમ ડિઝાઇન કરેલી છે કે કોઈ પણ એક જ જગ્યાએ ક્રાઉડ ભેગું નહોતું કરેલું. મલ્ટિપલ રજીસ્ટ્રેશનના ડેસ્ક હતા અને આના માટે પેરેલલ ટીમ્સ પણ બનાવવામાં આવી હતી. થર્ડ વસ્તુ આવે છે ડિજિટલ સ્પીડ, કે જે કોઈ ડોક્યુમેન્ટ મેક્સિમમ પેપર વર્ક હોય ને એ બધું ડિજિટલી પ્રીફિલ્ડ હતું. એટલે કે સ્ટેમ્પ ડ્યુટી, એગ્રીમેન્ટ્સના ડ્રાફ્ટ આ બધું પહેલેથી તૈયાર હતું. એટલે આના કારણે શું થાય કે ઓન ધ સ્પોટ જે ત્યાં લોકો આવેલા છે એને ખાલી વેરિફિકેશન અને સાઇન જ કરવાની રહે. સ્ટેપ 4 માં આવે ગવર્મેન્ટ કોર્ડિનેશન એન્ડ સપોર્ટ. સબ રજિસ્ટર્ડ ઓફિસ સાથે પ્રોપર કોર્ડિનેશન, બધા સ્લોટ્સ હતા એનું પ્લાનિંગ કરેલું હતું અને જે કાંઈ એપ્રુવલ આપવાના હતા એ બધા અલાઇન કરેલા હતા. તો મિત્રો, આ જે રેકોર્ડ છે ને એ કોઈ કંપની ડ્રીવન કે ખાલી કંપની દ્વારા જ કરવામાં આવેલો નહોતો. આ રેકોર્ડમાં પ્યોર સિસ્ટમ પ્લસ ગવર્મેન્ટ સિંક હતી. અને પછી આવ્યો એક્ઝિક્યુશન ડે, કે દરેક રજીસ્ટ્રેશન 7 થી 8 મિનિટમાં કમ્પ્લીટ થાય, બેક ટુ બેક ફ્લો ચાલુ હોય અને ઝીરો કન્ફ્યુઝન. એટલે થયું ને મશીન જેવું પ્રિસિઝન. તો આનેથી એક શીખવા જેવી વસ્તુ એ છે કે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે રિયલ એસ્ટેટ બહુ સ્લો છે. તો ખરેખર રિયલ એસ્ટેટ સ્લો નથી. રિયલ એસ્ટેટ પાસે પ્રોપર સિસ્ટમ છે જ, પણ એક્ઝિક્યુશન પાવર જે હોય ને એ વીક છે.